સ્વામિનારાયણના સંતો લેવાવાળા નથી, દેવાવાળા છે. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. મુક્તો આ છે તમારી પાસે જોડી લંબાવવાના હેતુ. સંતો જોડી આપણી ઉપર આપણી આગળ લાંબી કરે છે. એટલે આ તમને પ્રશ્ન પૂછું, અમારે ક્યાં ભૂખ હતી? અમારે શું ભૂખ? અમારે 2 ટાઈમ રોટલા જોઈએ, બીજું શું જોઈએ? તમારી જેમ અમારે જો આ જ કપડાં, અમે વિદેશમાં જઈએ તો આ જ, સવારે આ જ, બપોરે આ જ, સાંજે આ જ. બોલો, અમેરિકા જઈએ તો આ જ. અમારે એક સ્લીપર 2 વરસ હાલે છે, અને 2 જોડી કપડાં 2 વરસ હાલે, 2 વરસ. તમારી જેમ અમારે ક્યાં? જો તમારે એ શિયાળાના જુદા, ઉનાળાના જુદા, સવારના મંગળાના જુદા, શણગારના જુદા, શયનના જુદા. તમારે તો શયન નહીં જુદા, ઘેર જઈને જોજો, પણ બીજું તમે શયનમાં પહેરી લઈશું. સાચી વાત છે પેલા. જો અત્યારે તમારા કોટ ને કોટીને તમે જુઓ તો ઉપર પર ટોપલું ને મફલર ને તમે કેટલું બધું બની થઈને. અમારે છે કોઈને મફલર કંઈ જોવો છે કોઈને કોઈ સ્વેટર બેટર કંઈ છે? શું જોઈએ અમારે? પરંતુ આ અમે અમારા માટે નથી કરતા ભાઈઓ. જે અમે જોડી તમારી આગળ લાંબી કરીએ છીએ એ તમારું ઠેઠ ભગવાન સુધી પહોંચાડવા માટે કરીએ છીએ. અને એના બદલામાં મહારાજ અભય વર આપે છે, અભય વર આપે છે, આત્યંતિક કલ્યાણના કોલ આપે છે. અને એ અભય વર આપવા માટેનો પ્રસંગ છે. તો મહારાજને પ્રાર્થના કરીએ કે હે અક્ષરધામના અધિપતિ, બસ આપ દયા કરીને આ સૌની સેવાને અંગીકાર કરજો અને ઠેઠ પહોંચાડજો. જોડી પર્વ નિમિત્તે હરિભક્તો સંતોની આજ્ઞાથી તમારા ઘેર ઘેર પણ આવતા હોય છે. એમની સેવામાં પણ સેવામાં જોડાજો અને સેવા કરજો.